સમાચાર અમરેલીથી, જ્યાં લેટરકાંડ મુદ્દે આરોપી પાયલ ગોટીની અરજી કોર્ટે ફગાવી દીધી છે। પાયલ ગોટીનો કેસ અમરેલી કોર્ટમાં ચાલશે। અમરેલી પોલીસે પાયલ ગોટી મામલે ક્લોઝર રિપોર્ટ કર્યો હતો રજૂ। પાયલ ગોટીએ પોલીસ પર કરેલા આક્ષેપોની તપાસ થશે। અમરેલી એસપી સંજય ખરાતે તપાસ માટે ટીમની રચના કરી છે। પાયલ ગોટીએ પોલીસ પર લગાવ્યા હતા ગંભીર પ્રકારના આક્ષેપોની તટસ્થ તપાસ કરવા કમિટી નીમવામાં આવી છે। અમરેલી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ, પીઆઈ અને પીએસઆઈ તપાસ ટીમના સભ્ય પણ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ આખા કેસમાં? ચિરાગ, જે રીતે અમરેલીનો બહુ ચર્ચિત લેટર કાંડને લઈને જે રીતે પાયલ ગોટી છે તેમને જે પોલીસ દ્વારા જે રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને તેને લઈને કોર્ટે છે તે રિપોર્ટ છે તે ફગાવી દીધો છે। બીજી તરફ આ આખી ઘટનામાં જે પાયલ ગોટી દ્વારા ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં પોલીસ ઉપર કેટલાક આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા મારવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો હતો અને તે વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। એટલે આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા ખૂબ ગંભીરતા દાખવીને એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં સિનિયર અધિકારી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ અને એક પીએસઆઈ અને એક પીઆઈ નો સમાવેશ કરવામાં આવશે। બે મહિલા અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવશે। આખી આ જે ઘટના બની છે તેમાં પોલીસ ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે, એટલે પોલીસ ઉપર એક દાગ લગાવવામાં આવ્યો છે, તેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રામાણિક રીતે નિષ્પક્ષ રીતે તપાસ થાય તે માટે તપાસના આદેશ પણ કરી દેવામાં આવે છે, હુકમ પણ કરી દેવામાં આવે છે અને આવતીકાલથી સમગ્ર મામલે આ તપાસ રીતે કરવામાં આવશે। ચિરાગ, જયદેવ, ખાસ એ વાત પણ છે કે ચોક્કસ આરોપી જે યુવતી છે તેને હાલ પૂરતી કોઈ રાહત આપવામાં નથી આવી, પણ બીજી બાજુ રાજકીય પ્રેશર ચોક્કસ બની રહ્યું છે આખા કેસમાં। બિલકુલ, જે રીતે આખો આ જે ઘટનાક્રમ બન્યો ને, એક પાટીદાર સમાજનો ખૂબ મોટો સમૂહ દ્વારા એક રાજ્ય સરકાર સુધી જે દબાણ ઊભું કરવામાં આવ્યું કે પાયલ ગોટી છે તેમને જે જેલ મુક્તિ કરવામાં આવે ને તેમના વિરુદ્ધ જે એફઆઈઆર છે તે પણ રદ કરવામાં આવે તે પ્રકારની એક માંગ છે તે કરવામાં આવી હતી। ખોડલધામના ટ્રસ્ટીઓ, ધારાસભ્યો દ્વારા એક બેઠકનું એક આયોજન થયું હતું। કેટલાક કાયદાકાર જાણકારો જે છે એડવોકેટ તેમની સલાહ લેવામાં આવી હતી ને જે રીતે કાયદાકીય રીતે આ પાયલ ગોટી છે તેમનું કેવી રીતે એફઆઈઆર માંથી નામ નીકળે તે પ્રકારની એક પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે પોલીસ દ્વારા એક જે રિપોર્ટ છે તે 169 નો રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે અમરેલી કોર્ટ દ્વારા આ કોઈ જે રિપોર્ટ છે તે ફગાવી દેવામાં આવશે, એટલે આવતા દિવસોમાં પાયલ ગોટીની મુશ્કેલી છે તે પણ વધી શકે છે। ચિરાગ, ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે પાયલ ગોટીની મુશ્કેલી વધવાની છે, અમરેલી કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે।